જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે બે આલેખ જોયા, સ્તંભાકૃતિ અને પાસ પાસેની સ્તંભાકૃતિ. આ બે પ્રકાર જોયા. જો એક જ પ્રકારની માહિતી હોય તો તમે કયો આલેખ દોરી શકો? આ સવાલ તમને પરીક્ષામાં પણ પૂછાઈ ગયો છે. એક જ પ્રકારની માહિતી માટે તમે કયો આલેખ દોરી શકો? યાદ આવી ગયું? કયો આલેખ? સ્તંભાકૃતિ. કઈ? સ્તંભાકૃતિ, જેમાં સ્વતંત્ર ચલ પણ એક છે અને આધારિત ચલ પણ કેટલા છે? એક. બીજો પ્રકાર હતો પાસ પાસેની સ્તંભાકૃતિ. સ્વતંત્ર ચલ એક હોય અને તેના આધારિત ચલ બે કે તેથી વધુ આપેલા હોય તો તમે કયો આલેખ દોરી શકો? પાસ પાસેની સ્તંભાકૃતિ. ઓકે મિત્રો, ગરમી તો બહુ છે, બરોબર, પણ આપણે અહીંયા એક જ વસ્તુ, આપણે જે અત્યારે ઓનલાઈન અભ્યાસ કરીએ છીએ તેમાં વ્યવસ્થિત અને સરળતાથી આપણને અને ઝડપથી યાદ રહી જાય તે માટે ધ્યાન અહીંયા રાખીશું. ઓકે, તો હવે આપણે ત્રીજા પ્રકાર વિશે, વૃતાંશ આકૃતિ. વૃતાંશ એટલે વર્તુળ પ્લસ અંશ એટલે વૃતાંશ. શું? વર્તુળ વત્તા અંશ, વૃતાંશ. અંશ બોલવામાં આવે છે. વર્તુળ પ્લસ અંશ. જો આપણે વર્તુળ પ્લસ અંશ, વૃતાંશ બોલીએ છે તા, તો આપણે એમાં અહીંયા તા બોલીએ છીએ તો એમાં અંશ, બરોબર. તો વર્તુળ પ્લસ અંશ એટલે વૃતાંશ, અથવા તો વિભાજિત સ્તંભાકૃતિ એટલે વૃતાંશ. વૃતાંશ આકૃતિ એટલે શું જોઈએ આપણે? એનો સામાન્ય ભાષામાં અર્થ કોઈ ચલની કુલ માહિતીના, કોઈ ચલ, ચલ એટલે હરે છે, ફરે છે, ડગે છે, બે ચલ, એક શરીર પર સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ, આ બે માહિતીઓ, પરતંત્ર ચલ y ધરી પર, સ્વતંત્ર ચલ ox ધરી પર દર્શાવવામાં આવે તો કોઈ ચલની કુલ માહિતી આપેલી છે. આ શું આપેલી છે? માહિતીઓ આપેલી છે. જે કુલ માહિતીઓ આપેલી હોય, ધારો કે કૃષિમાં 20, રાષ્ટ્રીય આવકમાં ફાળો, ઉદ્યોગમાં 30 અને સેવા ક્ષેત્રમાં 50. આ રીતના આપણને માહિતી આપેલી હોય તો આપણે જે કુલ માહિતીના પેટા વિભાગો છે, આ કુલ માહિતી કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકમાં ફાળો, જે કુલ માહિતી આપેલી છે, એ કુલ માહિતીના વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે? વૃતાંશ. મિત્રો, તમને એક સવાલ પૂછું, વર્તુળને શું ખૂણા હોય? હા, એને પણ 4 અંશ, ચાર ખૂણાઓમાં, મતલબમાં જો તમે અહીંયા મધ્ય બિંદુથી આ લીટી કરો તો આ જે લીટી સીધી કરો તો અહીંયા પણ 90 અંશ, આ પણ 90 અંશ, આ પણ 90 અંશ અને આ પણ 90 અંશ. તો 4 90 અંશ ના ખૂણા, તો 9 4 36. તો વર્તુળના ટોટલ અંશ કેટલા છે? 360 અંશ આપેલા છે. કેટલા છે? 360 અંશ. તો વૃતાંશ એટલે વર્તુળનો અંશ. અંશ કેટલા આપેલા છે? જો તમારે સ્ટેશનરીએ જઈને એક નાની અથવા મોટી સાઈઝનું કોઈ પણ સર્કલ માસ્ટર હશે તો ચાલશે, બરોબર. એમાં જોવાનું છે તમારે કે વર્તુળના કેટલા અંશ આપેલા છે. જો તો 350, તો 360 ક્યાં? જો તમે અહીંયા 0 થી શરૂ થતું હશે તો એની પહેલા 350 આપેલા હશે, તો 350 અને આ 0 એટલે 360 અંશ. તો આ વર્તુળના અંશ કેટલા છે? 360 અંશ. તો વર્તુળનું જે કુલ ક્ષેત્રફળ છે, એ કુલ ક્ષેત્રફળ કેટલું છે? 360 અંશ. આ 360 અંશ હોવાથી
જે ચલ છે એ ચલનું કુલ મૂલ્ય કેટલું છે 360 અંશ દર્શાવવામાં આવતું હોય છે. તો આ ચલનું જે કુલ મૂલ્ય 360 અંશ દર્શાવવામાં આવે છે કેટલું વર્તુળના ક્ષેત્રફળ 360 અંશ હોવાથી શું કીધું હોવાથી ચલનું કુલ મૂલ્ય કેટલું છે 100. કેટલું છે 100. તો મિત્રો અહીંયા એક વસ્તુ યાદ રાખવી પડશે. તમને વૃત્તાંશ આકૃતિ દોરવા માટે તમને જે કંઈ પણ માહિતી આપેલી છે શું કીધું જે કંઈ પણ માહિતી આપેલી છે એ માહિતી નો કુલ સરવાળો 100 થવો જોઈએ. જો 101 થતો હશે અથવા 99 થતો હશે તો તમે વૃત્તાંશ આકૃતિ દોરી શકશો નહીં. તો વૃત્તાંશ દોરવા માટે તમારે જે કુલ માહિતી છે એ કુલ માહિતી કેટલી હોવી જોઈએ તેનો સરવાળો કેટલો હોવો જોઈએ 100. એવું જરૂરી નથી કે આ ત્રણ જ માહિતી આપેલી હોય. આપણે રાષ્ટ્રીય આવકનો ફાળો લીધો એટલા માટે આપણે અહીંયા કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે. રોજગારી અને રાષ્ટ્રીય આવકનો ફાળો માપવા માટેના મુખ્ય ત્રણ ક્ષેત્રો કૃષિ ઉદ્યોગ અને સેવા. કયા કયા? કૃષિ ઉદ્યોગ અને સેવા. આ કેટલા ક્ષેત્રો? ત્રણ ક્ષેત્રો છે. તો વર્તુળનું ક્ષેત્રફળ 360 અંશ લઈ માહિતીના પ્રમાણના આધારે વૃત્તાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવતા હોય છે. શું કીધું? વર્તુળનું ક્ષેત્રફળ શું લીધું? 360. આ જે માહિતી છે એનો સરવાળો કેટલો થયો? 100. પણ આ 100 થયો સરવાળો, એને આપણે વૃત્તાંશમાં દર્શાવી શકતા નથી. તો ઈ જે માહિતી છે ઈ માહિતી 360 અંશમાં ફેરવવામાં આવતો હોય તો એના પ્રમાણના આધારે આ જે પ્રમાણ છે એના આધારે વૃત્તાંશ શું કરવાનું? વૃત્તાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવાના છે. તો આને આપણે ગણતરી દ્વારા 360 અંશમાં ફેરવવાનું છે. તો એના માટે આપણે વૃત્તાંશ શોધવાની રીત, એનું સૂત્ર આ SQ માં પૂછી શકે. વૃત્તાંશ આકૃતિ શોધવાની રીત અથવા સૂત્ર જણાવો. તો વૃત્તાંશ બરાબર પેટા મૂલ્યો છેદમાં કુલ મૂલ્યો ગુણ્યા વર્તુળના અંશ કેટલા છે? 360 અંશ. તો વર્તુળના અંશ કેટલા? 360 અંશ. બરોબર. તો આ છે એનું સૂત્ર. ખાસ યાદ રાખજો, સૂત્ર દ્વારા જ તમારે આ ગણતરી દર્શાવવાની રહેશે અને એ ગણતરી દર્શાવ્યા બાદ તમે તેને વર્તુળના અંશમાં દર્શાવી શકશો. જો આપણે એની ગણતરી કરીએ, કૃષિમાં રાષ્ટ્રીય આવકમાં ફાળો ટકાવારીમાં આપેલો છે. કેમાં છે? ટકાવારીમાં. તો કેટલો છે? 20. તો પેટા મૂલ્ય કેટલા છે? 20 છેદમાં તેના કુલ મૂલ્ય કેટલા? 100 ગુણ્યા 360 અંશ. તો હવે આની ગણતરી કરો. 20 ગુણ્યા 360 ભાગ્યા 100 એટલે તમને કેટલા મળશે? કરો તો ગણતરી કેલ્સી નો ઉપયોગ કરીને તમે. 20 ગુણ્યા 360 અંશ છેદમાં 100 તો કેટલા મળશે? 72 અંશ. કેટલા મળશે? 72 અંશ. હવે ઉદ્યોગમાં તમે એની ગણતરી કરો. 30 તેનું કુલ મૂલ્ય 100 ગુણ્યા 360 અંશ. તો હવે આની ગણતરી કરો. 30 ગુણ્યા 360 અંશ છેદમાં 100 તો એની ગણતરી કરતા કેટલા મળશે? 108 અંશ. હવે ત્યારબાદ જોઈએ કે સેવા ક્ષેત્ર છે. ઈ સેવા ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો છે? 50%.
તો આ જે 50% છે એ 50% પેટા મૂલ્ય કેટલા 50 છેદમાં 100 ગુણ્યા 360 અંશ એટલે હવે કેટલા મળશે તમને 180 અંશ. આ તમામ માહિતીને આપણે જે કુલ મૂલ્યમાં આપેલી હતી પેટા મૂલ્યમાં એને શેમાં ફેરવી અંશમાં ફેરવી. શેમાં ફેરવી અંશ. તો આ ત્રણેય માહિતીઓનો સરવાળો કેટલો થવો જોઈએ 360 અંશ થવો જોઈએ. કેટલો થવો જોઈએ 360 અંશ. હવે જો આ 360 અંશ ન થાય તો તમારી ગણતરીમાં ભૂલ હોઈ શકે. ખ્યાલ આવી ગયો. જો માહિતીનો સરવાળો કેટલો થતો ન હોય 360 ન થાય તો ગણતરીમાં પણ ભૂલ હોઈ શકે. હવે આ માહિતીનો સરવાળો કેટલો થવો જોઈએ 100 અને આ માહિતીનો સરવાળો કેટલો જોવો 360 અંશ. તો જ તમે આ માહિતીને શેમાં દર્શાવી શકશો વૃત્તાંશ આકૃતિમાં દર્શાવી શકશો. તો હવે તમારે આજે આપણે માહિતીને અંશમાં ફેરવી તો એ અંશમાં ફેરવેલી માહિતીને આપણે વૃત્તાંશ આકૃતિમાં દર્શાવી હોય તો કઈ રીતે દર્શાવી શકશો. તો જો અહીંયા ધ્યાન રાખજો. પેલો કયો આપેલું છે કૃષિ. એની પેટા મૂલ્યો કેટલા છે 20 પણ એને આપણે વૃત્તાંશ આકૃતિમાં દર્શાવવું હોય તો આપણે આ માહિતીને ધ્યાનમાં લેવાની છે. કઈ માહિતીને આ અંશમાં આપેલી માહિતી. હવે સૌપ્રથમ તમે તમારી પાસે સર્કલ માસ્ટર રાખવાનું છે. આ સર્કલ માસ્ટરને તમારે તમારા આલેખ પત્રમાં રાખીને મધ્ય બિંદુ દર્શાવો. ઈ મધ્ય બિંદુને મધ્યમાં રાખી તમે સર્કલ માસ્ટર દોરો. અહીંયા તમારે જે તમે આલેખ દોરો છો ઈ ફરજિયાત સર્કલ માસ્ટરને જ આધારે દોરવાનું છે. તમારે પરિકરને આધારે દોરવાનું નથી. તો તમે માહિતી દર્શાવી શકશો નહીં. ઓકે. તમારે ફરજિયાત શેના આધારે દોરવાનું છે વૃત્તાંશ આકૃતિ દોરવા માટે સર્કલ માસ્ટર નો જ ઉપયોગ કરવાનો છે. પરિકરનો ઉપયોગ કરવાનો નથી. ખ્યાલ આવી ગયો. તો હવે અહીંયા તમે સર્કલ માસ્ટર રાખો. અહીંયા મધ્ય બિંદુ રાખીને તમે વૃત્તાંશના અંશ દર્શાવો. મતલબ આ જે બહારની સપાટી છે વર્તુળની સપાટી દોરી. ઓકે. મધ્ય બિંદુથી લઈને તમે વર્તુળની સપાટી સુધી એક સમાંતર લાઈન દોરો. કેવી લાઈન સમાંતર લાઈન. કેવી લાઈન સમાંતર લાઈન. ઓકે. આ સમાંતર લાઈન દોરી. તો આ સમાંતર લાઈન દોર્યા બાદ હવે તમે આ જે માહિતી છે 72 અંશ કઈ રીતે દર્શાવશો. 72 અંશ દર્શાવવા માટે તમારે સૌપ્રથમ સર્કલ માસ્ટરને ફરીથી મેકો. મેક્યા બાદ અહીંયા તમારે શૂન્ય દર્શાવવાનું છે. શું શૂન્ય અંશ. આ શૂન્ય અંશ અહીંયા રાખ્યા બાદ તમારે હવે અહીંથી જોવાનું છે 10 20 30 40 50 60 70 દર્શાવ્યા બાદ 70 ના 2 72. તો તમારે અહીંયા અંદાજિત માહિતી આવતી હશે. કેટલા છે 72 અંશ એટલે 10 20 30 40 50 60 અને 70. 70 ના 2 72. 72 તમારે અહીંયા આવ્યું તો મધ્ય બિંદુથી લઈને તમારે વર્તુળની સપાટી સુધી ફરીથી એક લાઈન દોરવાની રહે છે. સમાંતર લાઈન સપાટી સુધી. હવે તમને આ જે માહિતી મળી એ કેની મળી કૃષિ. કૃષિની માહિતી કેટલી છે 20. તો તમે એને અંશમાં ફેરવી તો કેટલા આવ્યા 72 અંશ. કેટલા આવ્યા 72 અંશ. હવે તમે આ દર્શાવ્યા બાદ તમે ઉદ્યોગમાં કેટલી આપેલી છે એના પેટા મૂલ્યો કેટલા છે 30 પણ એની ગણતરી કર્યા બાદ આપણને કેટલા મળ્યા 108. હવે 108 મળ્યા તો તમે આ કઈ રીતે દર્શાવશો 108. તો અહીંયા ધ્યાન રાખજો. જો તમે પહેલા લીધા 72
72 લીધા 72 અંશ પ્લસ 108 એટલે કેટલા થશે 180 કેટલા 180 તો હવે તમે અહીંયા કેટલા આવ્યા હતા 72 દર્શાવ્યા બાદ તમારે ક્યાં સુધી જવાનું 180 સુધી એટલે આ સમાંતર લાઈન આવી જશે કેટલા અહીંથી તમારે સમાંતર લાઈન આવી જશે ઓકે આ જે માહિતી છે એ કેટલી છે આ કેની છે ઉદ્યોગની માહિતી કેટલી છે 30 કેટલી આવી 108 હવે તમારે સેવા ક્ષેત્રની માહિતી દર્શાવવાની થઈ સેવા ક્ષેત્રની માહિતી તમે હવે કઈ રીતે દર્શાવશો તો જો આપણે 72 પ્લસ 108 કર્યા તો કેટલા આવ્યા 180 હવે સેવા ક્ષેત્રની માહિતીમાં અંશ કેટલા છે તો 180 અંશ એટલે કેટલા થયા 360 તો તમે અહીંયા 180 આવ્યા હતા તો 180 થી ક્યાં સુધી જવાનું 360 એટલે ફરી પાછા અહીંયા તમારે કેટલા આવ્યા 360 અંશ તો આ શેની માહિતી છે સેવાની માહિતી શેની માહિતી સેવાની કેટલી છે 50 તો હવે એને આપણે અંશમાં ફેરવા તો કેટલા આવ્યા 180 અંશ તો આ તમારી આકૃતિ તૈયાર પણ હજી થોડી અધૂરી છે હવે તમારે આમાં તમારી જાતે સંકેત આપવાના રહેશે આલેખ પત્ર દોરો એટલે તમારે આલેખ પત્રમાં જ્યારે વૃત્તાંશ આકૃતિ દોરો ત્યારે તમારે તેમાં સંકેત આપવાના રહેશે આ સંકેત તમારી રીતે જેવો પરીક્ષામાં સમય એ રીતે તમારે સંકેત દર્શાવવાના તો જુઓ આપણે પહેલા છે કૃષિ ઉદ્યોગમાં આપણે ઘઉં વાવી દઈએ શું વાવી દીધા ઘઉં વાવી દીધા તો આપણે તેના સંકેતમાં અહીંયા કૃષિ એમાં પણ શું વાવી દેવાના ઘઉં શું વાવી દેવાના ઘઉં હવે ઉદ્યોગ ક્ષેત્રમાં તમારે તો ઉદ્યોગ ક્ષેત્રમાં તમારે તમારી રીતે તો આ રીતે તમારે ઉદ્યોગ ક્ષેત્રની સંકેત આપી દેવાના ઓકે ત્યારબાદ હવે તમારે કઈ માહિતી રહી કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની માહિતી રહી તમારે તો તમે હવે સેવા ક્ષેત્રમાં કઈ માહિતી દર્શાવશો તો કે અહીંયા આપણે સ્ટાર દોરી દઈએ કઈ માહિતી આપણે દોરી સંકેતમાં કયા નિશાન દોર્યા સ્ટાર વ્યવસ્થિત તમારે જેવો પરીક્ષામાં સમય એ આધારે તમારે પરીક્ષામાં સંકેત આપવાના રહેશે તમારે કોઈ પણ આકૃતિ દોરો આસપાસની સ્તંભાકૃતિ દોરો વૃત્તાંશ આકૃતિ દોરો કે તમે આલેખ દોરો એટલે કે સ્તંભાકૃતિ તો તમે તમારી રીતે પરીક્ષામાં જેવો સમય હોય એના આધારે તમારે નિશાન એટલે કે સંકેત કરવાના રહેશે ખ્યાલ આવી ગયો તો આ છે આપણી તૈયાર વૃત્તાંશ આકૃતિ હવે તમારે જો બીજી રીતે વૃત્તાંશ આકૃતિ દોરવી હોય તો તમે કઈ રીતે દોરી શકો તો તમારે અહીંયા ધ્યાન રાખો ચેક કરવી હોય માહિતી આજે માહિતી તમે દર્શાવી એ સાચી જ છે પણ બીજી રીતે કઈ રીતે દર્શાવી શકો તો અહીંયા તમે સૌપ્રથમ કેટલા મૂક્યા હતા શૂન્ય અહીંયા મૂક્યા બાદ તમે હવે તેમાં
72 પ્લસ કરો એટલે અહીંયા આવી ગયું આ પહેલી માહિતી ઓકે 72 હવે ફરીથી તમે અહીંયા મધ્ય બિંદુથી લઈને અહીંયા શૂન્ય મેકો અહીંયા શૂન્ય મેકા બાદ હવે તમારી બીજી માહિતી કેટલી છે 108 તો તમે અહીંયાથી જશો એટલે 108 તમારે અહીંયા આવશે ઓકે આ બીજી રીતે તૈયાર હવે તમે અહીંયા મેક્યા બાદ હવે ફરીથી અહીંયા શૂન્ય મેકો તો શૂન્ય મેકા બાદ તમારી ત્રીજી માહિતી કેટલી 180 અહીંથી તમે શૂન્ય મેકશો એટલે ત્રીજી માહિતી તમારી કેટલી આવશે અહીંયા ફરીથી 180 એટલે જો તમે આ બીજી રીતે પણ તમારી વૃત્તાંશ આકૃતિ સાચી છે એ તમે આ રીતે ચેક કરી શકશો ઓકે હવે તમને હું એક હોમવર્કમાં વૃત્તાંશ આકૃતિ આપું છું જે તમારે તમારા આલેખમાં અથવા તમારા ચોપડામાં દોરવાના રહેશે ઓકે તો અહીંયા તમે બોર્ડ ઉપરથી વ્યવસ્થિત જોઈ લો ત્યાં સુધીમાં હું તમને બીજી માહિતી આપું છું ઓકે તમને હોમવર્કમાં દોરવા માટે હું તમને એક બીજો એક વૃત્તાંશ આકૃતિ આપું છું હોમવર્કમાં આ આપણે જે માહિતી જોઈ ઈ શેમાં છે રાષ્ટ્રીય આવકમાં ફાળો ટકાવારીમાં આ છે રોજગારીમાં ફાળો ટકાવારીમાં તો કૃષિ ક્ષેત્રમાં રોજગારીમાં ફાળો કેટલો છે 23.30% આપણે અહીંયા કોમન ટકાવારી દર્શાવી દીધી છે 23.30% ઉદ્યોગમાં 24.70% અને સેવામાં 52%. તો આ જે માહિતી છે આ માહિતીને તમારે આ રીતે કોષ્ટક બનાવીને આ સૂત્રમાં આની ગણતરી કરીને તમારે આ જે અંશમાં માહિતી ફેરવવાની રહેશે. અંશમાં ફેરવ્યા બાદ તમે આ રીતે સર્કલ માસ્ટરમાં આલેખ દોરી શકશો. ઓકે, તો આ તમારો આલેખ છે ઈ હોમવર્કમાં રહેશે. ઓકે, નમસ્તે.